સાબરકાંઠા ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર મોતની સવારીની ઘટના હાલ સામે આવે છે તો જેમાં હાઈવે રોડ પર મોતની સવારીના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। જીપમાં લોકોને ઘેટા બકરાની જેમ બેસાડવામાં આવે છે। જીપની ઉપર બેસાડી લોકોના જીવ જોખમમાં મુકાયા છે। અકસ્માત કે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન છે। ખેડબ્રહ્મા અંબાજી હાઈવે ઈડર વડાલીમાં મોતની સવારી સામે આવે છે। અંતરિયાળ વિસ્તારમાં દોડી રહ્યા છે મોતની સવારી લઈને, ત્યારે મોતની સવારીમાં તંત્રના આંખ આડા કાન જોવા મળી રહ્યા છે। તો સાબરકાંઠાનો આ બનાવ છે જ્યાં ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર મોતની સવારી કરાવવામાં આવી રહી છે। હાઈવે રોડ પર મોતની સવારીના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં જીપમાં લોકોને ઘેટા બકરાની જેમ બેસાડવામાં આવ્યા છે। જીપની ઉપર બેસાડી લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા છે। જો કોઈ અકસ્માત કે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન છે। ત્યારે આ મોતની સવારી જોઈને તંત્રના આંખ આડા કાન જોવા મળી રહ્યા છે। તો અંતરિયાળ વિસ્તારમાં મોતની સવારી દોડી રહી છે। ખેડબ્રહ્મા અંબાજી હાઈવે ઈડર વડાલીમાં મોતની સવારી કરાવવામાં આવી છે। તો જીપમાં લોકોને ઘેટા બકરાની જેમ બેસાડી દેવામાં આવ્યા છે। આ ઘટનાથી કોઈ પણ પ્રકારની અકસ્માત કે દુર્ઘટના સર્જાય તો તે માટે જવાબદાર કોણ રહેશે તે એક મોટો પ્રશ્ન છે। ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર આ પ્રકારની મોતની સવારી કરવામાં આવે છે જેમાં એક જીપમાં લોકોને ઘેટા બકરાની જેમ બેસાડવામાં આવે છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ચિરાગ મેધા જોડાઈ ગયા છે। જે ચિરાગ, સાબરકાંઠા ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર આ પ્રકારની મોતની સવારી કરાવવામાં આવી રહી છે, શું છે વધુ વિગત? જી, સાબરકાંઠા જિલ્લાને જે જોડતો ખેડબ્રહ્મા અંબાજી જે હાઈવે છે, ખેડબ્રહ્મા ઈડર વડાલી ખેડબ્રહ્મા પોશીના સહિતનો જે અંતરિયાળ વિસ્તાર છે તે અંતરિયાળ વિસ્તારમાં મોતની સવારીના દ્રશ્યો છે તે અવારનવાર સામે આવતા હોય છે। સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જેમ કે જિલ્લા ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ જે આ મોતની સવારીના દ્રશ્યો છે તે દ્રશ્યો છે કેમેરામાં કેદ થયા છે। લોકો જે છે ખાનગી સટલિયાઓની અંદર જે વાહનો છે, સલામતી બસની સવારી છે, સલામતી બસની સવારીને બદલે લોકો ખાનગી સટલિયાઓની અંદર છાપડે બેસીને જે મોતની સવારી કરી રહ્યા છે। જો કોઈ પણ પ્રકારનું અનિચ્છનીય ઘટના ઘટે કે કોઈ મોટું અકસ્માત સર્જાય તો તેને લઈ જવાબદાર કોણ, તેને લઈ તંત્ર સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે। જોકે તંત્ર દ્વારા આ ખાનગી સટલિયાઓ છે તે ખાનગી સટલિયાઓના જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો મામૂલી એક રકમ કમાવાની એક લાઈમાં આ લોકો મુસાફરોને છે તે મુસાફરોને જીવના જોખમે મોતની સવારી કરાવતા હોય છે। ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં અવારનવાર આ મોતની સવારીના દ્રશ્યો સામે આવતા હોય છે અને ખાસ કરીને જે અંતરિયાળ વિસ્તાર છે ખેડબ્રહ્મા પોશીના કે જે અંતરિયાળ વિસ્તાર છે તે અંતરિયાળ વિસ્તારમાં અવારનવાર લોકો મોતની સવારી કરતા હોય છે, પરંતુ તંત્ર દ્વારા જે કાર્યવાહી કરવાની હોય તે કાર્યવાહી કરવાનું ક્યાંક ને ક્યાંક ટાળી રહ્યા છે। અત્યારે હાલ એક તરફ અકસ્માતનો રંજાડ છે ત્યારે બીજી તરફ મોતની સવારી છે। મોતની સવારી વચ્ચે પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવેલા ખાનગી સટલિયાઓને છે તે ખાનગી સટલિયાઓને કાયદાનો પાઠ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। જોકે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાની અંદર પણ આ મોતની સવારીના જે વિડીયો છે તે વિડીયો સામે આવતા હોય છે અને ખાસ કરીને જે અંતરિયાળ વિસ્તાર ખેડબ્રહ્મા કે જે રાજસ્થાનને અંબાજી થઈને જે રાજસ્થાનને જોડતો માર્ગ છે તે રાજસ્થાનને જોડતા માર્ગ ઉપર આજે પણ જે કહેવાય કે એસટી બસની સુવિધા છે તે એસટી બસની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। તેને લઈ લોકો છે તે લોકો મોતની મોહમાં આ સવારી કરતા હોય છે। જોકે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવતી, તેને લઈ જે ખાનગી વાહન ચાલકો છે તે ખાનગી વાહન ચાલકો મુસાફરોને જે મોતની સવારી છે તે મોતની સવારી કરાવીને જે વધુ કમાવાની લાઈમાં મસ્ત હોય તેવું લાગી રહ્યું છે। ચિરાગ, આ પ્રકારની મોતની સવારીથી મુસાફરોને કેટલું નુકસાન અને વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારના ખાનગી વાહન ચાલકો વિરુદ્ધ કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ? જી, અંતરિયાળ વિસ્તારમાં જે સાતનું પાર્કિંગ હોય છે, ખાસ કરીને ખાનગી જે ઇકો છે ઇકોની અંદર સાતનું પાર્કિંગ હોય છે। સાતની પાર્કિંગની બદલે 20 થી 25 જેટલા મુસાફરો છે તે મુસાફરોને બેસાડવામાં આવતા હોય છે। ગાડીની અંદર 15 થી 20 જેટલા હોય છે અને છાપરે ઉપર 5 થી 7 જેટલા હોય છે। એમાં નાના ભૂલકાઓ પણ આ મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે। તંત્ર દ્વારા આ લોકોની ઉપર કાયદાનો પાઠ બનાવવામાં આવે અને આજે સરકારી જે કહેવાય કે બસની સુવિધાનો અભાવ છે તેની સામે બસની સેવાઓ પણ શરૂ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે। એક તરફ જે ખાનગી સટલિયા છે તે ખાનગી સટલિયાની અંદર લોકો મોતની સવારી કરી રહ્યા છે, તેની સામે જિલ્લા ટ્રાફિક પોલીસ છે તે ટ્રાફિક પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતી, તેની સામે જિલ્લા વહીવટી તંત્ર આની સામે કાર્યવાહી કરે તે પણ એક તરફ માંગ ઉઠવા પામી છે। જો આવનાર સમયની અંદર આ મોતની સવારીમાં મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કો તેને લઈ પણ તંત્ર સામે સવાલ ઉઠવા પામ્યા છે। જી ચિરાગ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।
સાબરકાંઠાના ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર આ પ્રકારની મોતની સવારી કરાવવામાં આવી રહી છે. જીપમાં લોકોને ઘેટા બકરાની જેમ બેસાડવામાં આવે છે. જીપની ઉપર બેસાડી લોકોના જીવ જોખમમાં મુકાયા છે. ખેડબ્રહ્મા અંબાજી હાઈવે ઈડર વડાલીમાં આ પ્રકારની સવારી કરાવવામાં આવી રહી છે. અંતરિયાળ વિસ્તારમાં આ પ્રકારની મોતની સવારી દોડી રહી છે, ત્યારે મોતની સવારીમાં તંત્રના આંખ આડા કાન જોવા મળી રહ્યા છે. તો આ હાઈવે રોડ પર મોતની સવારીના દ્રશ્યો સામે આવ્યા છે.